ગુજરાત પર સૌથી પહેલા કયા રાજાનું શાસન હોવાના પુરાવા છે તમને ખબર છે? એ છે ચંદ્રગુપ્ત મૌર્ય. જૈનોની અનુશ્રુતિમાં દાવા કરાયા છે કે ચંદ્રગુપ્ત મૌર્ય પહેલા ગુજરાતમાં અવંતીપતિ, પાલક અને મગધના નંદ રાજાઓનું શાસન હતું. આ દાવાને સાચા સાબિત કરે એવા કોઈ બી ઐતિહાસિક પુરાવા નથી. તેથી ચંદ્રગુપ્ત મૌર્યને ગુજરાતના પહેલા શાસક ગણવામાં આવે છે અને ગુજરાતનો આધારભૂત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી આરંભ થાય છે. ચંદ્રગુપ્ત અને ચાણક્ય ભારતીય ઇતિહાસના અમર પાત્રો છે. બંનેનો સમયકાળ ઈસવીસન પૂર્વે 3જી સદીનો ગણાય છે. મૌર્યકાળમાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યપાલ વૈશ્યપુષ્ટ ગુપ્તે સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર એટલે કે જૂનાગઢમાં સુદર્શન જરાશય બનાવ્યું હતું. રાજા મહાક્ષત્રપ રુદ્રદામના જૂનાગઢના શિલાલેખમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જૂનાગઢ ગિરનાર માર્ગ પરના શિલાલેખમાં દેવોના પ્રિયદર્શી રાજા અશોકે કોતરાવેલા 14 ધર્મલેખો છે અને એમાં પણ આ વાત મજબૂત પુરાવા સાથે મૂકેલી છે. અશોકના પુત્ર સંપ્રતિએ બી ગુજરાતમાં શાસન કરેલું એનો ઉલ્લેખ જૈનોની અનુશ્રુતિમાં કરેલો છે. ગુજરાતમાં મૌર્યકાળના સિક્કા પણ મળ્યા છે. ગુજરાતની આવી જ રસપ્રદ બીજી સ્ટોરીઝ જાણવા માટે અમારા પેજને જરૂરથી ફોલો કરજો.